નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે આવશે। 31 મે અને 1 જૂનના રોજ અમદાવાદ આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ પ્રથમ વખત તેઓ અમદાવાદ આવશે, ત્યારે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સંકલન બેઠક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ લઈને પણ ચર્ચા થશે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતાને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। આઈપીએલ ફાઇનલને લઈને હવાઈ ભાડામાં વધારો થયો છે। અમદાવાદની ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો થયો। વિમાનના ભાડામાં 3 થી 4 ગણો વધારો થયો। રવિવાર અને ફાઇનલ મેચને કારણે ભાડામાં વધારો થયો। દિલ્હી અમદાવાદનું ભાડું 22,000 ને પાર થયું। મુંબઈથી અમદાવાદનું ભાડું 15,000 પહોંચ્યું, ત્યારે બેંગ્લોર અમદાવાદ ફ્લાઇટનું ભાડું 20,000 ને પાર પહોંચ્યું। ગીર પંથકમાં થયેલા સિંહના મોતને મામલે સરકારી ચોપડે માત્ર 8 સિંહોના મોત નોંધાયા છે। સૂત્રોના મતે 12 સિંહોના મોત થયા, ત્યારે અધિકારીઓ પર આંકડો છુપાવ્યાનો પણ આક્ષેપ લાગ્યો। સરકારે પીસીસીએફને ગીરમાં રહેવા આદેશ આપ્યો। સિંહના મોતનો રિપોર્ટ 3 દિવસથી અધ્ધરતાલ, ત્યારે સેમ્પલ લીધા છતાં પણ રિપોર્ટ જાહેર ન કરાયો। અધિકારીઓને મીડિયાને માહિતી ન આપવા પણ સૂચન કરાયું। આરએફઓથી લઈને સીએફ સુધીના અધિકારીઓ પર દબાણ। માહિતી લીક ન કરવા ફોરેસ્ટરોના મોબાઈલ ચેક કરવામાં આવ્યા। ગ્રાઉન્ડ સ્ટાફના મોબાઈલ ચેક કરવા ખાનગી આદેશ। અમદાવાદ દક્ષિણ ઝોનમાં એમસીની મોટી કાર્યવાહી। વટવા વાંટવટ તળાવ પાસે દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદે દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। એમસીએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી। ગેરકાયદે બાંધકામો સામે તંત્રનું કડક વલણ। સ્થળ પર પોલીસ બંદોબસ્તની સાથે કાર્યવાહી ચાલુ। બેંગલુરુમાં સ્કૂલની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના સામે આવી। ચિત્રકૂટ કૌશલ્યા સ્કૂલના ધાબા પર આગ લાગી હતી। સ્કૂલની બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગઈ। સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી। જામનગર શહેરમાં વસ્તી ગણતરી તાલીમ કૌભાંડ સામે આવ્યું। ગેરહાજર કર્મચારીઓની બોગસ સહી કરીને હાજર બતાવતા વિવાદ થયો। એક પણ દિવસ આવ્યા ન હોવા છતાં પણ કર્મચારીઓ કાગળ પર હાજર। ચાર્જ ઓફિસરના અંગત કર્મચારીને છાવરવામાં આવતા હોવાનો પણ દાવો। નગર પ્રાથમિક શાળાના શિક્ષકે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। પુરાવાને હાજરી પત્રકની નકલ સાથે કરવામાં આવી રજૂઆત, ત્યારે વસ્તી ગણતરીની તાલીમમાં ગંભીર બેદરકારી અને ગેરરીતિ। ગેરહાજર કર્મચારીઓને બોગસ સહીથી બતાવવામાં આવ્યા હાજર। સુરતમાં વસ્તી ગણતરીને લઈને શિક્ષકોનો વિરોધ। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ વિરોધ કરવામાં આવ્યો। શિક્ષકોને પડતી મુશ્કેલીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। શિક્ષકોની નજીકમાં તાલીમ કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ થઈ। રહેઠાણ અને શાળાથી દૂર તાલીમ કેન્દ્રનો વિરોધ। ઝોન દીઠ તાલીમ કેન્દ્ર ફાળવવા શિક્ષકોએ માંગ કરી, ત્યારે જૂન મહિનાથી થવાની છે વસ્તી ગણતરીની શરૂઆત। રજૂઆત છતાં અધિકારીઓ માનતા ન હોવાનો દાવો। અધિકારીઓ મનમાની કરતા હોવાનો પણ શૈક્ષિક સંઘે દાવો કર્યો। તાત્કાલિક ધોરણે ઝોન દીઠ તાલીમ કેન્દ્રની ફાળવણીની માંગ કરી।